ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની ભારત અને ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે સુરત નવી સિવિલમાં પણ આગોતરી તૈયારી શરૂ કરી દેવાઈ છે. તો આ અંગે સુરત મનપા ડોક્ટરે માહિતી આપી હતી. ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે. તો આ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી. ચાઇનાની અંદર એ વધારે કેસીસ જણાયા છે અને ત્યાર પછી ભારતની અંદર પણ બેંગલુરુ અને છેલ્લે હમણાં એક અમદાવાદની અંદર પણ કેસ આપણને જાણવા મળ્યું છે. તો એના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર મારફતે આરોગ્ય મંત્રીશ્રી અને કમિશનર હેલ્થ એ તમામ મારફતે એક માહિતી આપવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે અને ગાઈડલાઈન આપવામાં આવી છે. અને એ મુજબ આ જે વાયરસ છે એક સામાન્ય ફ્લૂ પ્રકારનો વાયરસ છે. અત્યારે 2001થી એ વાયરસ એક્ઝિસ્ટ કરે છે, આપણા હવામાનમાં છે જ. અને એ વાયરસના ટેસ્ટિંગ પણ અત્યારે જેમ આપણે કોવિડનું ગયા વખતે જોયું, કોવિડ છે અથવા બીજા વાયરસ છે, એ પ્રકારે જે ફ્લૂના જેટલા પણ વાયરસ છે એનું જે ટેસ્ટિંગ થાય છે એમાંનો જ આ એક વાયરસ પણ છે, જેની અંદર આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. તો એ મુખ્યત્વે ચિંતા આપણે એટલા માટે ઉત્પન્ન થઈ કે ચાઇનાની અંદર એના કેસીસ વધારે થયા અને એ કેસીસની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે જે એના લક્ષણો છે એ સામાન્ય લક્ષણો છે. એટલે ફ્લૂના જે લક્ષણો હોય, શરદી ખાંસી છે, ગળું દુખવું છે અથવા તાવ આવવું છે અને સાથે સાથે થોડા ગંભીર થાય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થવી, ન્યુમોનિયા થવું, આ પ્રકારના લક્ષણો છે. અને જે લોકોને વધારે અસર થાય એમાં બાળકો છે અને વૃદ્ધો છે, જેને આપણે કાળજી રાખવાની છે. અને તે ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એટલે સામાન્ય રીતે કેન્સરના અથવા લાંબી બીમારીથી જે લોકો પીડાતા હોય એ લોકોની આપણે કાળજી રાખવાની છે. આ વાયરસ ફેલાય છે સામાન્ય જેમ શરદી ખાંસી થાય છે એમ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે, અથવા જે દર્દી હશે એણે જે કંઈ હાથ રૂમાલ અથવા બીજે કંઈ યુટેન્સિલ યુઝ કર્યા હશે તો એને ટચ કરવાથી એ આપણા શરીરમાં મોં અથવા નાક મારફતે પ્રવેશી શકે છે. તો આ એનો ફેલાવો થવાની શક્યતા છે. અને છેલ્લે જે છે કે રોગને આપણે ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકીએ, તો એ રોગની જાણકારી RT-PCR નામનો જે ટેસ્ટ છે તેના મારફતે પણ કરી શકાય છે. રેપિડ ટેસ્ટિંગ પણ એનું આવી શકે છે, એન્ટીજન ટેસ્ટ કરવો હોય તો. અને એની સારવાર એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે. કોમ્પ્લિકેશન માટે અથવા સપોર્ટિવ સારવારની જરૂર જણાય તો આપવાની થાય છે. અધરવાઇઝ વાયરસની અંદર જેમ જાતે જ એના સમય બાદ એ રોગ નાબૂદ સારો થઈ જતો હોય છે, એ પ્રમાણે સારું થઈ જાય છે. હવે જે આપણે પબ્લિક હેલ્થ માટે ઇમ્પોર્ટન્સની વાત કરીએ કે લોકોએ શું શું કાળજી રાખવી જોઈએ, તો અત્યારે જે લોકોને શરદી ખાંસી થાય છે તો તે શરદી ખાંસીને એને તરત જ ડૉક્ટરની સારવાર લેવી જોઈએ, આઈધર હોસ્પિટલમાં અથવા અર્બન હેલ્થ સેન્ટરની અંદર. અને આના માટે ગઈકાલે માનનીય કમિશનર મેડમ, મેયરશ્રી એ લોકો દ્વારા પણ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી. અને ચિંતા બાદ એ નક્કી છે કે આપણે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ અલર્ટ રહેવાની જરૂર છે. એટલે એના માટે આ વસ્તુ કરવાની છે કે જે લોકોને આ પ્રકારે શરદી ખાંસી હોય તે લોકોએ તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે. સાથે સાથે તાવ વધારે રહે તો જરૂરિયાત મુજબના ડૉક્ટર મારફતે ઇન્વેસ્ટિગેશન કરાવવાની જરૂર છે. અને આની અંદર જે લોકો બાળકો છે, એટલે કે 2-5 વર્ષ સુધીના બાળકો છે, તે લોકોની ખાસ નિગ્લેક્ટ કરવાની, એટલે એ લોકોને ચોક્કસ દવા મળે એ પ્રકારનું છે. વૃદ્ધો છે તેમને પણ ચોક્કસ દવા મળે એ પ્રકારની આપણે ચિંતા કરવાની છે. જે દર્દી હશે એને શરદી ખાંસી થાય તો અચૂક પોતાનો હાથ રૂમાલ વાપરે અથવા સાઈડ ઉપર એને કરે. સાથે સાથે વારંવાર હાથ ધુએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરે. અને સાથે જે દર્દી હશે એના ઘરમાં એના જે સાધનો છે, વાસણો છે અથવા એના કપડાં છે એને યુટિલાઇઝ નહીં કરે. તો આટલું કરવાથી આપણે એનો ફેલાવાને અટકાવી શકીશું.